राम कबीर सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर नामदेव कबीर साहेब ने राम कबीर अध्यारू जी महाराज ने राम कबीर पद्मनाभ भगवान ने राम कबीर हेत कृपा ने राम कबीर स्वामी परिवार ने राम कबीर सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। सामेरी साहेर उलट्यो रतन तनाया जाय कर्म विना बरे मुठडी सांखले हाथ बराय स्त्रिया गोकुळ आंबो मोर्यो रे જોવા જઈએ રે તેની છાયા છે ઘેર ગંભીર રે સુખિયા થઈએ રે શ્રી રે ગોકુળ માયા મોરે મોર્યો વાલો મારો ગુણવંત ને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરી તવાવ્યો આંબો માતા જસોદાએ સીંચ્યો રે આંબો મોર્યો રે સાખારે પત્ર નો પાર ન જાણું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સનકાદિક પંખી રે બેઠા આંબો વેદન જાય વરણ્યો રે આંબો મોર્યો રે આરે ભૂતળ માય અમીર સભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજવાની તાએ વેળ્યો રે આંબો મોર્યો રે તમો સૈયર સાંભળો સાર સદગુરુ સત કહે છે તમો વિલંબ ના કરો રે લગાડ સદગુરુ સત કહે છે સંતોની સંગત હરની સકીજે હારે બેની મનમાં પલવટ વાલી નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા નિર્ગુણ નામ વન માળી રે સદગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા હારે બેની લોક લાજ કુળ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સદગુરુ સત કહે છે ક્ષમા દયાનું ખેડું રે કરીએ હારે બેની શોક સંતાપ ન લાજે કડવા વચન તે વખથી બુંડા હૈયે બાણ થઈને વાગે રે સદગુરુ સત કહે છે આન દેવની આશા ન કરીએ હારે બેની પતિવ્રતા ધરમ પાળો અન્ન ઉદક હની ન ઘેર લેવા અવર વિદા ટાળો રે સદગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય રે વિવેકી હારે તે તો સંત શબ્દ નિજ ખોજે અંતરગટમાં થાય જવાળું અગમ અગોચર સુજે રે સદગુરુ સત કહે છે જે ધરણી ધરને મુખ નવ બોલે હારે તે તો વ્યભિચરણ કહેવાય મુખડું તેનું સ્વાન બરાબર માસ મેલા બની જાય રે સદગુરુ સત કહે છે ભાવ ભક્તિ બુદર નીરે કીજે હારે બેની મનમાં પરતી તયાણી કહે નાનો તે નિર્ભય થઈ બેઠી પરમ દામની વાણી રે સદગુરુ સત કહે છે અવસર ચાલ્યો રે બજાય
અવસર ચાલ્યો રે બજાય. મુઠી એક મટિયા ને મુઠી એક કઠિયા, સંગે કાહુ ના જાય હો પ્રાણિયા. દેહડી લગી રે તોરી સગી રે મહેરિયા, ફરસા લાગી તોરી માય, મરહટ લગી સબ લોક કુટુંબ. પછી હંસ એકલો જાય હો પ્રાણિયા, કહા વે લોક કહા રે પુટ પાટન, કહા વે મિલાવો રે હોય. કહેત કબીર રઘુનાથ ભજી લે, તેરો જન્મ સનાથ થાય હો પ્રાણિયા, અવસર ચાલ્યો રે બજાર. કુંજનો વિહારી રે કુંજનો વિહારી રે, મામુને સાંભળે રે. હવે ક્યાં દેખું દીન દયાળ, મોરીડું ને બાંધે રે મોરીડું ને બાંધે રે, મોહન મલપતો રે. આંગણીએ વાતો વે નરસાલ, મધુવન જતો રે મધુવન જતા રે, માખણ વહી વેચવારે. માર્ગે આવીને માગતો દાન, હાસ્ય વચન રે હાસ્ય વચન રે, વાલો મારો સાખતો રે. બાકે મીઠડાવે ન વખાણ, સુખના વિશ્રામ રે સુખના વિશ્રામ રે, અમને આપતો રે. નિત્ય નિત્ય ઉત્તમ નવલાને, નરસૈયાના સ્વામી રે નરસૈયા ત્યાં સ્વામી રે, વિના હું તો વ્યાકુળી રે. તેને મારી દુર્બળ થઈ છે દેહ, તેને મારી દુર્બળ થઈ છે દેહ. આખલડીનો ચાળો રે આખલડીનો ચાળો રે, સાંભળ્યો કરી ગયો રે. હવે કેમ જીવું મોરી માય, મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે, સુંદર સોહામણો રે. કુંડળ મીનાકાર સોહાય, આજે હું ઊભી રે આજે હું ઊભી રે, આંગણીએ આપને રે. આની વાટે જાતા રે હોતા કાન, નિત્યને મેલાવો રે નિત્યને મેલાવો રે, અમને તહા હવો રે. વાલે મારે કીધી રે નૈના નિશાન, વેન વાહીને રે વેન વાહીને રે, વનમાં તેડિયા રે. હારે બેની મેલ્યા ઘરના કામ, વાલો મારો રમે રે વાલો મારો રમે રે, આંખ મીચામણી રે. હરી હવે થયા રે અંતર ધ્યાન, હરી હવે થયા રે અંતર ધ્યાન. બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાવો દ્વાર, અલબેલો આવે. ચૌવા ચંદન વટ કરાવો, પધરાવો મોરાર, અલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરી, જેમ પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો ધરી. મુખડું નિહાળો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભા રે,
તે તો કોને કહી નવ જાય સુંદર શોભારે બને નરસૈયો પ્રાપતનું ફલ જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલું આવે બલિહારી રે થયું અજવાળું રે જ્યારે ઉગ્યો સસિયર બાણ થયું અજવાળું રે કૃપા જેને જુગ જીવન કેરી તે કેમ રહેશે અજાણ થયું અજવાળું રે બલિહારી રે મુખડે મોહી રહી મુને લાગ્યા છે પહના બાણ મુખડે મોહી રહી સુદના રહી સુંદર વર જોતા સખી નિહાળે ચરણ ને પાન થયું અજવાળું રે બલિહારી રે ધન ધન જીવ્યાને મારે મુગત સાથે નથી કામ ધન ધન જીવ્યાને જન્મ જન્મ યુગ જીવન જી મુને ચરણે રાખો શ્યામ થયું અજવાળું રે બલિહારી રે ગોઠડી તે કોને કહીએ જ્યારે અંતરનું નહીં વાલ ગોઠડી કોને કહીએ બને નરસૈયો સંતો રે લૂટો તમો સાજેથી બાંધો પાડ ધન ધન સંતોને બલિહારી રે ધન ધન સંતોને હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે 360 ગોવાળ ટોળે મળ્યા વળો રે ગોવાળિયો કોણ થાશે દહિતના દૈતરા ગીતના ગેબરા કડિયલ દૂધ તે કોણ પીશે હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ ભૂમિનો ભારતે કોણ હરશે જમુના ને તીરે ગૌદેન ચારતા મધુર સી મોરલી કોણ વાસે બને નરસૈયો તારા ગુણ ગાયરી જવે બુડતા બાહોડી કોણ સાસે હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે રાધાને મંદિર હરી ગયા ચોર્યો હૈયાનો હાર કામની કંઠ સોહામણો સુંદરીનો શણગાર આલો હરી મારો હારડો અબળાના આધાર આલો હરી મારો હારલો અગ્નિ કરો સૌ એકઠી માહી ગોળ દિકાવ લીધો હશે તો દાજ સુદઈશું તમારો હાર ડુંગર ડુંગર દબ બળે લાગી 14 લાય દાવા નળ હરી પી ગયા તમને શું કરે આગ આપો હરી મારો હારડો નવસે નદીના નીર લાવી ઘોડી અમને રે પાવ લીધો હશે તો દુઃખ હશે દઈશું તમારો હાર 7 સમુદ્ર નવસે નદી ત્યાં છે હરિનો વાસ
કઈ રે નદી તમને ડૂબવે, શું કરે સાગર નીર, આપો હરી મારો હારળો, સાપ કરો સૌ એકઠા, મારે કંઠ લગાવ, લીધો હશે તો દંખ હશે, દઈશું તમારો હાર, કાલિંદી માં જંપલાવિયા, નાથ્યો વાસુકી નાગ, નાગનાથી કર્યા નેતરા, તમને શું કરે સાપ, આપો હરી મારો હારલો, રાધાને બોલડે હરી રીજ્યા, રીજ્યા અંતર જામ, હારો આપ્યો હરિએ તત્ક્ષણ, નરસૈયાનો શ્યામ, આપ્યો હરિએ મારો હારલો, આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે, આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, જાણતી તો જવાન વધેતી રહેતી, મુખડું જોતી રે, પ્રાણ તજુ પરસો તમયા કે, આપો હમારા મોતી રે, શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે, રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે, હમારા મોતી કાગડિયારા, તમારા મોતી ગોળ રે, ચાલો ને પેલા ચોકસીની હાટે, તેના કરાવીએ તોલ રે, રાધાબાઈને રીસ ચડી છે, સૌમલી મનાવે રે, કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિરે ના આવે રે, પેટી ભરી પટોરા લાવ્યા, પે પોઠીડા મોતી રે, દીવાને અજબાડે બાઈ, હું મર કલેહાર પર્વતી રે, નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે, રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે, આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, માતા જશોદા મોકલો કુંવરને, મૈડાવલોવા મારા રે, સાસુ હમારા ગામ સિધારા, નણંદલ તોરી સાયા રે, તે અટકે હું તેડવા આવી, સાંભળો ને અરજ અમારી રે, કોડી રે મારી ટોક ભરાણી, જરે જરી ના વિસાચરે પાણી રે, હું નાનકડી વલણ બાર, નેતરો ના સકુતાણી રે, એક પાસે તાણે કાનજી કાળા, એક પાસે રાધિકા ગોરા રે, ચૂડી ખડું મેરા મૈડા દડું, કે આશા વલણા વારા રે, જીવન મારા જુગના જાણે, અતિ ગણું માખણ લાવે રે, બણે નરસૈયો લેણો માગે, નરહર નેતરા તાણે રે, માતા જશોદા મોકલો કુંવરને, મૈડાવલોવા મારા રે, પ્રાત સમે રઘુવીર જગાવે, કૌશલ્યા માતારી, ઉઠો લાલજી બોર ગયો હે, સુર નર મુનિ અધિકારી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા, સનકાદિક મુનિ ચારી, વાણી વેદ વિમલ જસ ગાવે, રઘુકુળ જસ વિસ્તારી, બંદી જન ગ્રાંધવ ગુણ ગાવે, નાચત દે દે તાળી, સેના સહિત શિવ દ્વારે ડાડે, હોત કુતૂહલ ભારી, બરસ શત્રુઘ્ન ચમર છત્ર લીએ, જનક સુતા લીએ જારી, मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थारी,
सुन प्रिय वचन उठे रघुनंदन नयन पलक समारी चितवत भय किए हे चराचर मुदित भय नर नारी करी स्नान दान द्रवलीनो ले कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या मातारी आरती श्री जगन्नाथ मंगला करी परसद चरणारविंद आपदा हरी गणना गणना घंट बाज बेन बांसरी बाजत मृदंग तालनाद खंजरी अखंड ज्योत विमल मोदव नवचा दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खडा मारकंड श्वेत गंगायानंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सोडरे गरुड खांब सिंध पोर जातरा भरी हीरा माणिक मोती पना ज्योत की जड़ी रतन सिंहासन आप बिराजे वेत की जड़ी छप्पन भोगनीत लागे होत हरि हरि सुनर मुनि द्वारे दाड़े ब्रह्मा वेद औचरी धन्य धन्य रागो श्री आज की घड़ी धन्य धन्य रागो श्री आज की घड़ी श्री राम मंत्र आरती की जय शंकर सनकादिया दही रंग बीज हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेदवारी अखंड ज्योत विमल मोद वहे दीन राती आरती रघुनाथ जी की कीजे बरबात कहे त कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निर्पे सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिया देहि रंग पीछे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी ए वास्यो रूडू गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी पात सगने सहोदर मारे कृष्ण जी प्रात कृष्ण जी ए मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજી અજામિલ તાર્યો મહાઉતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ કતારી અહલ્યા ઉતારી કૃષ્ણજીએ નામ ઉપર જાઉ બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે બરવાડન હરિને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના બાલાને મટુકી માં કાલી સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી શેરીએ પોકારે કોઈલને મુરારી મટુકી ઉતારી માહી મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને
જાણે લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે. બ્રિજ સુંદરીને બાવે મળ્યા અંતરયામી, મેદાન રસૈયાને લાડ લડાવ્યા જુગતિ સ્વામી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી. હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત બાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. હે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો હે જ આસે. હે વેદ તો એમ વદે, શ્રુતિ શ્રુતિ શાખ દે, કનક કુંડલ વિશે વેદના હોય. ગાટ ગળિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. હે વૃક્ષમાં બ્રિજ તું, બ્રિજમાં વૃક્ષ તું, જો પટાંતરો એ જ પાસે. બને નરસૈયો તમો મન તની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત પાસે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માં શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજરણ ઉદ્ધાર કીધો કેશવદાસને. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો દતાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીર ની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપા ભવસાગર ઉતાર. જીવનજી ના બાળ ગોપાલો, રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે મહુઆ. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સત્સંગતિ ને હારો, અવિશ્વાસ ને દૂષિત ભોજન ખલીલ સિરને સાર. સંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ, નિજ પાપીને શરણે લીધા સેવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. કર્મા બાપર કૃપા કરીને કાનમ પાલવગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. વનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો અને કુવિચાર. અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો અને કુવિચાર. અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર. પાય લાગી કરું વિનંતી.
આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણયા સારા, સંતો દર્શન ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તાર, પાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ, ઘેર ઘેર મંગલ હાથ બધાય, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણયા સારા, હરિજન આય મેરે પ્રાણયા સારા, 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન। સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર। કબીર વાણીનો મર્મ એમાંથી થોડું વાંચન લઉં છું। સાખી मानुष जन्म दुर्लभ है, बहुरी न दूची बार, पक्का फल जो गिर पड़ा, बहुर न लागे डार। અનંત ભવાટવીમાં ભટકતા ભટકતા આ જીવનો જ્યારે મહાન પુણ્યોદય થાય છે ત્યારે તેને દેવ દુર્લભ માનવ તનની પ્રાપ્તિ થાય છે। કબીર દેવે આ સાખીમાં એ મર્મને સુંદર રીતે વર્ણવ્યો છે। માનવ જીવનની દુર્બળતા, અનુપતા, વિરલતા, ભવ્યતા તથા બહુમૂલ્યતા દર્શાવી છે। આ માનવ શરીર ફરીથી સહજ રૂપે સરળતાથી મળી શકે તેમ નથી, તેની ચેતવણી પણ સાથે સાથે આપી દીધી છે। અને જેઓ પ્રાપ્ત થયેલી આ સુંદર તકને ઝડપી લઈ પૂર્ણ રીતે માનવતાને વરે છે તેઓ ફરીવાર ગર્ભવાસમાં આવતા નથી। જેમ પાકું ફળ એક વખત ડાળ પરથી પડી ગયા પછી ફરીથી તે જ જગ્યાએ લાગી શકતું નથી, તેમ જીવ શરીર છોડીને ફરીથી તે જ શરીરમાં આવતો નથી। માનવ શરીર સર્વોત્તમ છે, એને વિષય પ્રપંચમાં ન ખોઈએ, આનાથી આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ। માનવ શરીર જ મોહથી મુક્ત થવા માટે યોગ્ય સાધન, ધામ અને મોક્ષનો દરવાજો છે। માટે સમજુ માનવે વિષય સુખની લાલસા તજીને નિર્ભય થઈ અડગ અને મોક્ષ સાધનામાં લાગી જવું જોઈએ। આના માટે એક સુંદર તથા પ્રચલિત દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે। દ્રષ્ટાંત: એક શહેર હતું, તેની ચારે બાજુ કોટ કરેલો હતો। એ કોટમાં ફક્ત એક દરવાજો હતો। તે શહેરમાં એક આંધળો રહેતો હતો। એકવાર તેને મનમાં થયું કે આ કોટની બહાર જતો રહું। તેણે લોકોને ત્યાંથી નીકળવાનો રસ્તો પૂછ્યો। લોકોએ કહ્યું કે તું આ કોટની દિવાલ પકડતો પકડતો નીકળી જા, તો તને એક જગ્યાએ દરવાજો મળી જશે, પછી તું ત્યાંથી બહાર નીકળી જજો। તેણે એવું જ કર્યું, પરંતુ તેના શરીરમાં ખસનો રોગ હતો। તે વચ્ચે દિવાલ છોડીને ખંજવાળવાનું કામ કરવા માંડતો અને ચાલતો પણ રહેતો હતો અને ફરીથી દિવાલ પકડી લેતો હતો। આવો સંયોગ કે જે જ્યારે દરવાજા પાસેથી પહોંચ્યો ત્યારે તેને ખંજવાળ ઉઠતી હતી અને તે દિવાલ છોડીને ચાલતા ચાલતા ખંજવાળવા લાગતો હતો। પરિણામે દરવાજો જતો રહેતો હતો અને તેના હાથમાં ફરીથી દિવાલ આવી જતી હતી। તે જ્યારે જ્યારે દરવાજા પાસે પહોંચતો ત્યારે ત્યારે સ્થિતિ થતી હતી ત્યારે આ સ્થિતિ થતી હતી। આનો અર્થ એ છે કે અસંખ્ય યોનિઓ તથા ખાણીઓને એક વિશાળ કોટ છે, તેનાથી નીકળવાનો એક જ દરવાજો છે, માનવ શરીર। પરંતુ જ્યારે જીવ માનવ શરીરમાં આવે છે ત્યારે તેને વિષય વાસનાનો તથા સંસારના રોગ દ્વેષની ખંજવાળ ઉઠે છે। એટલે માટે તે એનાથી નીકળવાના બદલે ખંજવાળવામાં માંડે છે। અને એમાં જ આ માનવ શરીર રૂપી દરવાજો છૂટી જાય છે અને જીવ ફરીથી વિવિધ યોનિમાં ચક્કર પામવા માંડે છે।
તેથી સદગુરુ જાગૃત થવાને માટે આપણે વારંવાર ચેતવણી આપી રહ્યા છે, માટે આપણે પણ ચેતી જઈએ અને સદગુરુ કહે તે પ્રમાણે આપણે કરીએ. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર. હું કહું આપણે સૌ સંતો એકબીજાને રામકબીર કહીને પ્રભાતિયા પૂરા કરીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર રામકબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વ સંતો પ્રભાતના રામ કબીર 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 રામ. રામ કબીર રામ કબીર રામ કબીર.